આગળ સમાચારમાં વાત કરીએ તો પાલિતાણા હોસ્પિટલના સ્થળ ઉપર પાણીની ટાંકીનું કામ ન થયું હોતા લાખો રૂપિયાનું બિલ મંજૂર કરવા મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક કાર્યવાહી કરી છે। જ્યાં હોસ્પિટલ માટે 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી મંજૂર કરવામાં આવી છે। જો કે સ્થળ ઉપર ટાંકીનું કામ થયું જ ન હોવાનું ધ્યાન આવતા તેમ છતાં પણ 50,53,000નું બિલ મંજૂરી રજૂ કરવા માટેનું સામે આવ્યું છે। આ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હોસ્પિટલ અને પીઆઈયુ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી। સમગ્ર મામલાની સમીક્ષા પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત સમગ્ર મામલામાં સંડોવાયેલા ધર્મનંદન કન્સ્ટ્રક્શન સુરત બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જ્યાં કોઈપણ પ્રકારની બેદરકારી ગેરરીતિને અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં। સરકારી કામોમાં ગુણવત્તા પારદર્શિતા અને જવાબદારી જાળવવા માટે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। સરકારી હોસ્પિટલમાં જ્યારે મારી સરપ્રાઇઝ વિઝિટ હતી ત્યારે મેં એક ટાંકી 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી જોવા માટેનો મેં જ્યારે વાત કરી ત્યારે ત્યાંના પ્રશાસન કે ડોક્ટરને કોઈને ખ્યાલ જ નહોતો અહીંયા ટાંકી બની છે, પરંતુ ખરેખર ત્યાં ટાંકી બની ન હતી। આ તપાસ તુરંત જ અમારા અધિકારીને અમે આપી અને જાણવા મળ્યું કે ત્યાં આ કંપનીએ ધર્મનંદન કંપની કન્સ્ટ્રક્શન કંપનીએ ત્યાં ટાંકી બનાવી જ નથી અને બનાવ્યા વગર જ એમના બિલ ત્યાંના એન્જિનિયરો પાસે સાઇન કરાવી અને ગાંધીનગર પાસ થવા માટે મોકલ્યા। અંદાજે 55-56 લાખ રૂપિયાનો આ ખર્ચ બતાવી અને અહીંયા બિલ માંગણી માટે મોકલ્યા। આ કૌભાંડની અંદર અમારા બે એન્જિનિયરો મેહુલ દવે જે કાર્યપાલક એન્જિનિયર છે અને એનવી કાલિયા નાયબ કાર્યપાલક એન્જિનિયર, આ બંનેની સંડોવણી આ કૌભાંડમાં હતી અને એમને બિલ ઉપર સાઇન કરીને જ અમારા વિભાગમાં અહીંયા મોકલ્યા। જે આખું સ્કેમ અમારા પીઆઈયુ વિભાગ દ્વારા મારી વિઝિટ દ્વારા બહાર આવતા અમે તુરંત જ આજે કાર્યપાલક એન્જિનિયર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એનવી કાલિયાને ફરજ મોકૂફ કરી દીધા છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપની પર પોલીસ કેસ કરવામાં અને બંને એન્જિનિયરો પર પોલીસ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। હજી અમારા વિભાગમાં દરેક જગ્યાએ ચાલતી કામગીરીમાં અમે ગાંધીનગરથી નિગ્રહ રાખશું। એક પણ માં ગડબડી કરી તો કોઈને છોડવામાં આવશે નહીં, કારણ કે આ દાદાની સરકાર છે। અમે હંમેશા માટે લોકોપયોગી કામ થઈ ગયા હોય, પરંતુ આવા મોટા કૌભાંડ કરવાના અથવા તો કામ કરીને ગુણવત્તામાં જો કોઈ પણ કચાશ રહેશે તો આ જ રીતે તમામ લોકો ઉપર એક્શન લેવામાં આવશે, પોલીસ કેસ કરવામાં આવશે અને સસ્પેન્ડ પણ કરવામાં આવશે।